હા હા ગાઈસ શાક આવી ગયું છે દુનિયાનું. જો તમે શાક કેટલું શાક એકલું શાક કરી દીધું બે. હે પકડાવો જલ્દી કરો. હા એ લે ફેમિલી મસ્તી ના ધોવાઈ ગયું છે ને હવે નાખી દઈ થેલીમાં. પછી હું કામ કરી કઈ ખબર નથી. એ આ લે જોવો ગાઈસ. ફેમિલી કેમ છો બધા મિત્રો? મજામાં છો? મજામાં રહેવાનું. આજના વિડીયો અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ને આમ જો આજે ત્યાં આવી જશું ઉષા કોટડાના દરિયામાં આવ્યા છે. એમ 3 જણા અથાવત 2 જણા હશે અને એક હું છું. 3 જણા આવ્યા છે વેડી લીન. ઝાડમાં તો આપણે હોંડિયા તમને અનેક વખત દેખાડ્યા, પણ વેડીથી હોંડિયા કેટલા પકડી અને કેટલા પકડાય એ દેખાડી દઉં. કેટલો સમય છો અને 9 ને 9 મિનિટ સમય થઈ જશે દિવસના. પછી કેટલા વાગ્યા સુધી તાણીશું, કેટલું બળ કરીશું ને એ બધું તમને જાણવા મળશે. લાગશે વાર પણ આવી છે મજા. કન્ટિન્યુ વિડીયોની અંદર ખાસ કરીને બિના રહેજો. લે હું તો આ શું કરવાનું મારે એમ કે પગમાં સોટી ગયું કે કઈ એમ લાગ્યું. બોલો આ મનસુચો છે ને યાર ખતરનાક છે. આ મનસુચો અઘરી વિકેટ હો ભાઈ. અને બાકી તો હવે એ બે જાણશે અને કેટલા ઊંડા જાય કેટલા કાંઠે રહી હવે જોવું. હું અહીંયા અનુભવ લગાડું પછી ખબર પડશે. તો એમની આખી છે હાલત મળે. બોલો પાણી પહેલાં મનસુચે પાણી આડ્યું કે ટાઢું છે એમ કરીને ધોળો મળ્યો. હા બસ બહુ ઊંડા તો નહીં જાય. લે આમાં ઊંડો પાછો મનસુચો જો. બોલો એ જીગર વાળો માણા લાગે. વાહ વાહ ગાઈસ વાહ મનસુખ વાહ વાહ રે વાહ વાહ. વેડી બહુ મોટી છે ગાઈસ. જોયું તમે તો એ વાહ. તાણવાનું શરૂ કરી દીધું છે અને હવે આવી રીતે તાણવાનું અથાવત અને કન્ટિન્યુ. જો આમ ખેંચેત રાખવાની વેડી ખેંચેત રાખવાની ઠેઠ આમ છે દૂર પૂકી જાય ને ત્યાં સુધી ખેંચી. અને ફેમિલી આ છે ઉષા કોટડા સાવનમાનું મંદિર છે. દર્શન કરી લેજો. છે ને હાવી જેવો લાગે ને ગાઈસ. જુઓ તમે વાહ. હાલે કેટલું મોટું ખતરનાક છે. મને લાગે બીક આ કરડી ની છે ને. આ કૂતરો આવ્યો કરડી દા તો ભાઈબંધ બને લઈ કે નહીં કરડે. આ ભાઈબંધ કેમ બનાવો આમ જોવો તો કેટલો જાડો હોય. ડોકી તો જોવો ગાઈસ તમે ખાલી હાથમાં ન આવે એટલી તો ડોકી જાડી છે. ભાગવા દે મને આગો ભાગવા દે. ધીમે ધીમે હું છટકી જાઉં એટલે હે કે મારે તકલીફ ન પડે યાર. નકર પછી મને બીક લાગે કેમ કે જાડો બહુ છે. કરડો આવ્યો ને ત્યારે આપણે પકડી નથી એટલે એલા ઓલા ઓછું કર્યું. લે બોલો શું હવે બહાર આવી છે કે હોંડિયા કે આવ્યા કે એમ જો હે. હું પ્લાન છે બેનો મને હેડ બેન થઈ ગયો. હકેલીને ઠેક અચ્છા હકેલી લીધી ને હવે એ છે ને હું ચુલા એક નહીં બસુય નહીં એમ કે હોંડિયું હોય છે જ નહીં દરિયામાં. હા આવ્યું જ નહીં. હશે તો ત્યાં હશે ને આવ્યું લે. તો ગાઈસ કેટલું બધું તાણ્યું છે. ઓલા પણ એટલે કે અમારી ગાડી ઓલા પણ છે ને નાલ એટલે અહીંયા ગળ્યા અહીં એટલે પી ગયા તો એ ખોંડ્યું નહીં આવ્યું એમ કે. અને આ કૂતરો પાળેલો છે સાઈન લો કરેલો બહુ રાહી છે. આ ખતરનાક આમ જો આ કોઈ બીવે એવો તો છે જ નહીં. બાકી પૂછડી પટપટ કરે એટલે કળે નહીં બાપા. યાદ જ જુઓ વાહ વાહ. શું ભાઈ આવડા એ દોસ્તાર કરેલો છે એમ છે સમજાય ગયું. લે આ કૂતરાને ખવડાવવા દઈને બે મહેનત કરવા મળ્યા હો ભાઈ. એટલે કૂતરાને ખવડાવી દઈએ કે પેલું મુહૂર્તનું તો પછી પાછું આપણે આવતું થાય એમ. લે ભગત છે ભગત લાગે. લે સાઈન લો કરેલ છે એટલે સાઈન લેવાળા ભાઈ છે ને ભગત છે હો યાર. ફેમિલી કૂતરો મારે યારે વિધો અને ઓલા બે પાછા અંદર ગયા છે તમે જોઈ શકતા છો. અને કૂતરો એક વિધો એ જાય છે ને અમે આખરે છે ને ગાડીઓથી ઉગમણી સાઈડ વહી જાય. ગાડીઓ મારી તો અહીંયા પડી હોય સર્યું છે ને તમે ઠેઠ એટલે પૂગી જાય ઉગમણી સાઈડ આ બાજુ જઈ. અને અહીંયા પાછા તાણવા મળ્યા. કંઈક આવે તો સારું યાર. નકર તો તમને બધાને હું બતાવી હું મહેનત કરીને ઠેઠ હવાના ફોર્મલ નીકળ્યો 9 ને 9 મિનિટે શરૂ કર્યું કામ. પણ કાંઈ હજી આવ્યું નથી. આ કાટી આવી કૂતરાને ખબર હતી એને કે મારે નથી ખાવી કે શું કે ગણી ખાઈ ગણી કે બોલો ન ખાધી. તો ગાઈસ પાછું ઉસકાઈ લીધું અને છે ને હવે ઓલું ધોવે વેડી છે ને વેડી ધોવે. એકલો ગારો આવ્યો કે ધોવે. બોલો આમ છે હવે. અને ગારો આવ્યો કાંઈ શાક આવતું નથી. શું કરવાનું કહો. દરિયો કહેવાય આવી તે નહીં આવે પણ આ નવીન લાગ્યું. હોંડિયા તો પાણી હોય ને એમાં હોવા જ જોઈએ ને આવવા જ જોઈએ. નથી આવતા તો નથી આવતા. આપણે તો શું કરીએ કહો. એટલે વેડીમાં તો કાંઈ નથી આવ્યું પણ હું તમને માછલીઓ બતાવી દઉં. જો અહીંયા ધોળિયું છે આમ જો હોય આ આવડો આ છે ને આમ જો માછલીઓનું આખું ટોળું ધોળે. આ કાળું જે તમને દેખાય ને માછલીઓ બધી ધોળિયું જાય.
ઓ હવે કેટલું છે ગાઈસ, પાણી હલાવી હો પટ્ટો એ બધી માછલીઓ થોડી દે. અમે હવે હું પ્લાન કર્યો ખબર છે, હવે વેણીમાં જવું. વેણીમાં એટલે કે બારાની ગટર હોય ને, ગટરમાં તાણવા જવું કંઈક આવે તો એમ. અમારા મનસુખભાઈ, ભરતભાઈ અને હવે છે ને મેં આ માદળામાં જઈએ આવડવા ઓલી સાઈડથી, મતલબ આમ ખારું પાણી ગળીને અહીંયા ટોક ચાલુ છે બધી, તો જોઈએ અને કાંઈક આવે ને તો એ ટ્રાય મારી. દરિયામાં ત્યાં ખોંડ્યું નથી, 2 વખત ગળ્યા નીકળ્યા તો કાંટી આવી કૂતરાઈ ન ખાય. છે ને ગાઈસ ભૂતલદાનું મંદિર છે, તો આ ભૂતલદાનું મંદિર છે ને ના થતા જવું છે અહીંયા. તો ફેમિલી આ તમને બધાને બતાવવા હાટુંથી ને અમે ખાસ આ પાણી ભીરું ને એમાં અમે આવ્યા છીએ. દરિયામાં તો કંઈ હતું નહીં, તો બતાવું હું. તો મેં કીધું ચાલો આવડા કે બતાવું શાક, તો મેં કીધું હા, તો કે જી આવી બતાવી દેવાનું. મેં કીધું ઓકે. તો હવે આવ્યા છીએ પાછા આ મતલબમાં બારું છે અહીંયા, બારાની આ વેણ છે, દરિયાનું પાણી આવેલો. આ વેણની અંદર ખાડો ભીરો રહી ગયો, તો એમાં બે તાણે છે. અને આમાં ઓલો કે મંજુ કે આમાં આસર પાણી, મંજુ કા આવે ને આસર પાણી તો અત્યારે તો તાણે રાખ જલ્દી હાલ. ખેસ ખેસ કેમેરામાં ગળી તા હેઠે. લે વાહ હું યાર આવશે લે બોલ લોસાય છે નહીં કરું ઠેકડા મારવા માંડ્યું શાક. હવે હું આવે એ ખબર નહીં. બેઠો ગાઈસ પલોઠી વાળીને, હઈ મલાનો ભાઈ ઠેલી છે, ઠેલીમાં પાણીનો બાટલો છે ને બેઠો. એલા બાસ તમે તો વૈયા ગયા છે ઊંડા ઊંડા. અહીંયા એ કે માહિલી ને કે પૂળો ફળકતો નથી એમ કે આવે ને એવા બતાવું ગાઈસ છે તો બહુ ઊંડા વૈયા જશે. તો ફેમિલી કંઈક શાક એ હું શું કરતો મનસુખ કા ઓહ આવ્યું ઓ ભાઈ વાહ વાહ. હવે ફરીને આની પા તાણતા હોય આવો થોડો. તો ફેમિલી એક લેપટોપ આવેલો કાળો કાળો, એકની બદલે 2 છે, તમને દેખાતા હોય તો જરો સહી ને. અહીંયા માઇક છે એક, અહીંયા લેપટોપ જરો વાહ દૂર છે પાછો લેતો. ફેમિલી ઓલી સાઈડ આ સાઈડ ઉસકાવીને હવે આ સાઈડ જાય છે. જો હવે આ સાઈડ તાણ થાય છે આવે ને. વાહ. તો ફેમિલી બે તાણતા આવે, કેટલું શાક આવે ને કંઈ ખબર નહીં. એ તો ઠેકતું આપણે જોયું તમે બધાએ. જો દુનિયાનું આવે ને કાંગ દુનિયાનું આવે એમ કે એવું લાગે. વાહ વાહ એ બાપા શું હતું અહીંયા જરૂર આને કાલો એટલે આવી દા પાછો સમજો જો આવ્યું લે તો બોલો લ્યો. પકડાવો જલ્દી કરો. હા સડી ગયો કાદુ ઢળી ને હા સડી ગયો. સમજાણું તમને કહીશ. હા એ લે હવે ધોહે હલાવશે અને પછી અહીંયા લાવશે. ઓય બાપા એટલો બધો ગારો છે માય ગોડ. પણ આમાં તો યાર શું હોય, ગારો તો ને બીજું તો શું હોય. આમાં કશ લાય છે મનસુ ચા હાથ નાખ દરમાં સુરચું કહેલું છે દેશી હોય. તો ફેમિલી શાક લઈને આવે ને તમને બતાવું. મહેનત કરે છે દુનિયાની. ગાઈસ બે થાકી જશે. ખાવું કઈ શાક એ મનસુ યાર શાક ખાવો પાસે મહિલા એ જો આવ્યું. હા ગાઈસ ખારા પાણીનો શેળો છે. પાણી ખારું છે કે મીઠું લા ખારું એવું છે. હોંડી આવ્યા ગાઈસ બે તે. ઓહ કાંગસા બાંગસા આવ્યા તો છે એવું. તો આવું છે. મોટા મોટા માછલા આવ્યા તો એ ત્યાં લે બોલો. મોટા માછલા તો એ જા નાના એક માછલીનો પૂરો આવ્યો બોલા પણ સેપ્ટો. તો ફેમિલી જો એટલે હોંડિયા આવ્યા છે આવી રીતના હોંડિયા છે. એક માછલીનો પૂરો છે, એક હોંડિયો ઠેકડો મારી ગયું. પછી આ અમે જાડી મગફળી કહીએ અને મનસુખ ભાઈ શું કહો તમે એને જાડો પાયલો
આવું છે યાર એટલું શાક પેકેટ વાળો ફેમિલી મસ્તીના ધોવાઈ ગયું છે ને હવે નાખી દઈ થેલીમાં પછી હું કામ કરીએ કંઈ ખબર નથી ફેમિલી પાછા જાય છે હવે ટ્રાય મારે કે હોંડી આવ્યા તો મનસુખ કહે હાલો નહીં કે જઈએ ઘૂમડો મારવા તો મેં કીધું જાવ તે ગયા દીકરા પાછા ઘડીક વારમાં તો મોજા થઈ ગયા ગાઈસ મોજા એટલે કે લોટ ચડાવી દીધા બે એમ એટલી સ્પીડમાં હાલ્યા આવે અને તાણતા આવે આમ જોવો તમે ઓહો એ જો કાંઈક આવ્યું હે હા સડી જો બેયને ફૂલે ફૂલ અને બળ કરીને એવા આખલે દુનિયા જી જોઈ શાક હું આવી બતાવી હલો ધોવાઈ દે ને પછી હા ગાઈસ શાક આવી જશે દુનિયાનો આમ જોવો તમે શાક કેટલું શાક એકલું શાક કરી દીધું બે અને આ કે વેડી ભરીને બોલો ઓહો આમાં દુનિયાનું શાક આવી ગયું છે આસુ લે શું થયું ભાઈ સા સડી જો આસકલો ભાઈ વાહ ભાઈ વાહ ઓત તારીખે કેવડું મોટું કામ છે એવું જોવો ગાઈસ લીલેવું નતું ભાઈ આખલે હાલે બોલા ખરત ફગે લે આખલે લીલી કા મોટી તો એવું જ નતું એક આવ્યું બે આવ્યો એક હતું જો ટાઈગર હે વેરી ના ધરું ઇધર મન ટગો મંજુ ટગો લીલે હા ગઈ નો તણે આ હોંડી નો તણાય કોથળી મે ઇધર પૂરી ટીમર હોય બધું બોલો જો એસા તો ફેમિલી આ છે ને મસ્ત ટીમરું છે આનું શાક બહુ મસ્ત બને એમ કે હું તો આને બાબર્યું કે તો આજ મને ખબર પડી કે આને ટીમરું કહેવાય એમ બોલ કાંઈ નહીં લેવા ભાઈ ફગવી જો ફગવી જો લે કૂતરો આવ્યો તમે જો એક છો ખાવા મળ્યો છે કૂતરો હવે કે મેં કોણ થતો ને મોઢામાં પાણીને બંબા ફેટાઈ ગયા ભગત કેમ રહેવું કેરું શરૂ હાથથી શાક ખાવાનું શરૂ ભાઈ આ કૂતરાએ જો હવે આને કૂતરા આ મતલબ આ કૂતરો શાક ખાય એ ફાઇનલ છે ખાઈ જો ગાઈસ એક તો ખાઈ જો બીજાનો વારો એ ઉભા રહો મનસુખભાઈ બીજું ગોતે છે આગળ ખબર પડે મને એ કેટલા હોંડી આવ્યો એટલે આવ્યા 5 બસ આ ફ્રી કે આવ્યું નહીં કા એટલે લાટ બળ કર્યું નું આવ્યું ફેમિલી પકડીને ભાગ્યો જો ઉપાય ખાઈ ને ધૂળ નડે કચરો લૂસીને દેની મનસુખ સારું પીણા હોતું ખાઈ જો ત્યાં એ તારીખે વાહ ગાઈસ કકડાટી બોલાવી હો ભાઈ ઘડી વારમાં સાવી લેખું પછી મને બીક લાગે હું પાસે આવ્યો કે એ આ લે જોવો ગાઈસ કરાઈ રહી ને એ લે મારી મેક દે હને જો એટલે તો ખવરાવે એમ કે દાન કરે એમ કે હા દાન કર્યું કે કા ખાવ મળે ટોમી બે રહી ગયા ટોમી ખાવ મળે ખાવા મળ્યો જો હોય દીધા યાર લે આ માથા ખાવા વાળો માણસ છે ભાઈ કડક જ ખાવી કે કોણ તો ખાવું ને એમ થાય કે સમજાણું એટલે હું છે ને કાંસા પાછા પાણીમાં ફગાવું છું એનું કારણ એ છે કે કૂતરાને ખાવા એટલે આપી દીધું હા પાછા આપણે મારવા ખોટા એની કરતા નાખી દઈએ સમજાણું છે ને 4-5 કાંસા કૂતરો ખાઈ જાય ને 4-5 વિધાઈ મેં પાછા પાણી ફગાવી દીધા ને હવે ભેગા છે દરિયાના પાણીમાં પાછા એટલે કે લાઈવ જીવતા પાણીમાં એટલે બે છે ને દરિયાના પાણીમાં તાણા મળ્યા અને અમે વી આવે ને તો કૂતરો પાછો આવી ગયો અને કાંસા ખાઈને ધરાઈ ગયો તો એ કે મારે દરિયામાં નાવું પવિત્ર થઈ જાવ ને પાછો તો એ નાવા મળ્યો અને આ બે તાણવા મળ્યા સવો ગાઈસ આવી રીતે ખેસ કરવા રાખવાનું અને ખેસિત રાખવાનું આવી રીતે ખેસો કે પીવા મતલબમાં શું કહેવાય ખબર તમને શાક આવે એમ વાહ એ મને તો કંઈ હવે લાગતું નથી નાવા મળ્યા બે હવે છે ને વેડી હકડી હતી કાંઈ આવ્યું નથી એટલે હવે લગભગ ઘર ભેગું થવાનું લાગે જોયું જાય પેલી વાદળા તમને બતાવી દો આમ જો વાદળા થઈ જાય ઘડીકની વારમાં તો બોલો જો શું વાર લાગે વાદળા થતા કાંઈ વાર લાગે ગાઈસ વાદળા થઈ જાય મસ્ત વાવ સરસ અતિ સુંદર જુઓ કેમ છે નજારો હે વાહ છે ને જોરદાર અને આવડા બે નાઈ છે હવે નાઈ લઈને પછી ભાગશું આગળ ગાડીઓ મારી દૂરીઓ અહીંયા પૂગી જાય ગાડીઓ પાછા અને વાદળા તો જુઓ યાર વાહ કેમ પણ નજારો મસ્ત જોયા લાયક નજારો થઈ ગયો ને તે મેં કીધું તમને બતાવું બાકી તો જવું આમ વાદળા એટલે વાદળા ચાલો તો હવે ઘર બાજુ જઈ અમે જાય ને મેળ આવી જાય ને તો આના વિડીયો પૂરો કરી દઈ નકર બાકી પછી પાછું ઘરે જઈને કંઈક તમને મચ્છી બતાડી દઈ મોજ કરો ફેમિલી આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈએ કેમ કે ઘરે જઈને મચ્છી શું દેખાડે અત્યારે તો મારે એના દરિયો ભર્યો છે તો હું બતાવું એટલા માટે આજનો વિડીયો અહીંયા પૂરો કરી દેવું મળશે મસ્તીના નવા વિડીયો એમની કોટડાના દરિયા એવા ઠેઠ બારામાં તાણી એવા દરિયામાં તાણ્યું ઉષા કોટડાના દરિયે પણ તોય કંઈ શાક નથી આવ્યું જે આવ્યું મેં તમને બધું બતાવ્યું 100 ગ્રામ શાક આવ્યું નથી બાકી તો હવે મળશું મસ્તીના વિડીયોમાં તમે આમ જુઓ વાદળા બદલા જોઈ લો છે એટલે અત્યારે પછી પાછા નેક્સ્ટ વિડીયોમાં કાંઈક અપડેટ આપશું જય માતાજી બાય બાય